કચ્છમાં ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગની કાર્યવાહી। ભુજના જામકુનરિયા અને મુન્દ્રાના બરાયા ગામે ખનીજ ચોરી ઝડપાઈ છે। ફ્લાઇંગ સ્ક્વોડના આકસ્મિક ચેકિંગથી રેતી ચોરીનો ખુલાસો થયો છે। ખનીજ ચોરીના ઉપયોગમાં લેવાયેલા એક્સ્કેવેટર મશીન અને ડમ્પર વાહન પણ સીઝ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છમાં પણ ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગની કાર્યવાહી, પરંતુ આ ખનીજ માફિયાઓ તે અટકતા જ નથી। સતત એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। એક તરફ જ્યારે સરહદી કચ્છ જિલ્લામાં ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા વારંવાર ખનીજ માફિયા પર તબાહી બોલાવવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ફરી એકવાર કચ્છ ખનીજ ફ્લાઇંગ સ્ક્વોડ અને પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા વિવિધ ઘટના સ્થળો પર રેડ કરવામાં આવી હતી, જેમાં ભુજના જામકુનરિયા અને મુન્દ્રાના બરાયા ગામે તપાસ કરવામાં આવી હતી। તે દરમિયાન ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। રેતી અને સાદી માટીનું ખનન કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી, જેને લઈને હાલ રેડ દરમિયાન વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે, સીઝ કરવામાં આવ્યા છે। એક્સ્કેવેટર મશીન હોય કે ડમ્પર હોય કે સહિતના જે સાધનો છે તે હાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।